શું અતુલભાઈ સમગ્ર ઘટના શું બની હતી? આજે નોટિફાઈડમાંથી રથયાત્રા ગણપતિની ભવ્ય રથયાત્રા નીકળી 20 ફૂટની મૂર્તિને લઈને જે અમે મામલતદારમાં રજૂઆત કરી તમે આને પરમિશન કઈ રીતે આપેલી છે? આટલી બધી આધુનિક પરમિશનમાં સાદું ને સિમ્પલ છે ને આ ભવ્ય તાઇફા કરી ને એક્સિડન્ટ થાય, લાઇટો બંધ કરી દે અને લાઇટ બંધ થવાથી ને ડીજીના અવાજથી દોરો ભડકી અને પબ્લિક ઉપર ચડી બેઠા અને પબ્લિક ઇન્જર થઈ છે. કેટલા વ્યક્તિ ઇન્જર્ડ? લગભગ ઓછામાં ઓછા 10 વ્યક્તિ ઇન્જર થઈને એક નાની છોકરીઓ અત્યારે હમણાં લઈને જ આવ્યો તાત્કાલિક જ. તો આ આયોજક શું કરે છે? પોલીસ ખાતું શું કરે? મામલતદાર શું કરે? કઈ રીતે પરમિશન આપે છે આવી રીતે કે પ્રજાની કોઈ હિત જ નહીં જોવાનું? પોલીસ જોડે હતી એમાં? હા, પોલીસ જોડે હતી. પોલીસને અત્યારે પૂછી તો કે પોલીસ એમ કહે છે કે જે ઇન્જર છે ફરિયાદ લખાય તો હું ઇન્જર હોય હોસ્પિટલમાંથી ફરિયાદ લખાવો હશે ને? તમારી માંગણી શું છે? અમારી માગણી છે કે આવા તાઇફા બંધ થવા જોઈએ નીકળે. અમે ગણપતિને નથી માની છીએ, નથી માનતા એવું નથી, પણ ગણપતિ એવું નથી કહેતા કે કોઈને ઇન્જર થઈને કોઈને ટ્રાફિકને તકલીફ થાય, પ્રજા હેરાન થાય એવું અમે કરવા માંગતા જ એવું ન થવું જોઈએ. અને અમે કાયદેસર કેસ કરશું આની ઉપર, બધા ઉપર. જ્યાં જવું ત્યાં પડશે ત્યાં જાશું. અમે આયોજકને પણ નહીં છોડી, પરમિશન આપવાવાળાને નહીં છોડી, કોઈને નહીં છોડી. મારું નામ જગદીશ ગોહિલ છે. હું સેન્ટર પોઈન્ટ સોસાયટીમાં રહું છું. શું સમગ્ર ઘટના બની ભાઈ? ઘટનામાં એવું હતું કે શોભાયાત્રા હતી, ગણપતિની શોભાયાત્રા હતી. એ દરમિયાન ત્યાં આગળ બધા પબ્લિક જોવા માટે ભેગું થયેલું હતું અને ઘણી પબ્લિક હતી અને એમાં જેડીસી વાળા લાઇટો બંધ કરી દીધી અને પછી દારૂખોણું ને એવું બધું ફોડવા લાગ્યા. એ દરમિયાન એક ગાય કે ભેંસો ભાગવા લાગી ત્યાંથી, જેથી જે પબ્લિક ત્યાં ભેગી થયેલી હતી એ પબ્લિકને નુકસાન થયેલું છે અને એ બધા પબ્લિકને જયવીર મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં અંદાજિત 9 થી 10 વ્યક્તિ એવા છે જે એમના અહીં એડમિટ કરેલા છે.